हेलो नमस्कार विद्यार्थी मित्रों। धोरण 8 विषय गणित प्रकरण 7 घन और घनमूळ एना पहला આપણે પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ શોધ્યા બરાબર છે। હવે વર્ગ અને વર્ગમૂળના ઘણા બધા દાખલા ગણ્યા। એ જ રીતે અહીંયા ઘન અને ઘનમૂળના દાખલા આપણે ગણશું, પણ એ પહેલાં થોડો પ્રાથમિક ખ્યાલ આપીશ। ઘન કોને કહેવાય? तो कोई एक संख्यानो 3 वखत एनो पुनरावर्तित गुणाकार करवाथी मळती संख्याने ते संख्यानो घन कहेवामां आवे छे। जेम के एकनी एक संख्यानो 3 वखत गुणाकार करता 3 वखत गुणाकार करवाथी मळती संख्या पूर्ण घन संख्या आपणे कहीए छीए अने पूर्ण घन संख्याओ असंख्य छे। बराबर है। अपना अभ्यासक्रम अंदर 1 થી 20 सुधीना घन तमने मोढे आवड़वा जोईए। हवे घनमूळ कोने कहेवाय? घनमूळ कोने कहेवाय? तो आपेली संख्या जे संख्यानो घन छे ते संख्याने आपेली संख्यानुं घनमूळ तरीके ओळखवामां आवे छे। तेने दर्शाववा माटे आ संकेतनो उपयोग थाय छे। वर्गमूळनी अंदर आपणे 3 नता लखता, घनमूळ होय तो 3 लखवा पड़े, चतुर्थ मूळ हो तो 4 लखवाना, पंचमूळ हो तो 5 लखवाना छे। हवे आपेली संख्यानो एकमनो अंक अने एनो घन करता मळती संख्यानो एकमनो अंक एनुं जे मैं कोष्टक दर्शाव्युं छे ए कोष्टकने समजवा माटे आपणे पहेला 1 થી 15 संख्याना घन लखीशुं। जेम के एकनो घन, एकनो घन घन करवो अने उपर 3 घात लखवी पड़े। एकनो घन એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે જવાબ આવશે 1। હવે વિદ્યાર્થી મિત્રો 2 નો ઘન, 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 થશે। 2 દુ 4, 4 દુ 8 થશે। હવે 3 નો ઘન એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તરી 9 અને 9 તરી 27 થશે। 4 નો घन એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 24 24 16 અને 16 64 થશે। 5 નો घन 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 125 થશે। પાયો પાયો 25, 25 पंचा 125। આપણે કીધેલું છે કે 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યા, તો આ સંખ્યાને આપણે ઘન તરીકે ઓળખીએ छे, पूर्ण घन संख्या तरीके ओळखीए छीए। हवे 6 नो घन એટલે 6 गुण્યા 6 गुण્યા 6, 6 36, 36 સર 216 થાય। હવે 7 નો ઘન 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે કે 243 થશે। બરાબર છે। 7 નો ઘન 243 થશે। 8 નો ઘન બરાબર છે, 8 નો ઘન 343 થશે। 7 નો ઘન 343 થશે। 8 નો ઘન એટલે કે 8 ગુણ્યા 8 ગુણ્યા 8 એટલે કે 512 થશે। હવે વિદ્યાર્થી મિત્રો 9 નો ઘન એટલે કે 9 ગુણ્યા 9 ગુણ્યા 9 बराबर से 729 થશે। हाँ, हूँ मोढे लखूँ छूँ, तमारे गणतरी करवी हो तो करी शको छो। 10 नो घन 10 गुण्या 10 गुण्या 10 એટલે કે 1000 થશે। હવે 11 નો ઘન એટલે 11 ગુણ્યા 11 ગુણ્યા 11 1331 થશે। 12 નો ઘન 12 गुण्या 12 गुण्या 12, 12 गुण्या 12 गुण्या 12 એટલે જો તમને ઘન મોઢે યાદ હોય તો લખી શકો છો। બરાબર છે। બરાબર, અને મોઢે યાદ ના હોય તો તમે બાજુમાં આટલે ગુણાકાર કરી શકો। 12 નો વર્ગ તો તમને યાદ છે, 144 ગુણ્યા 12 કરી દો। બરાબર છે। કેટલો આવ્યો? 1728। तो अहीं तमे लखी शको छो 1728। हवे ए ज प्रमाणे 13 नो घन 13 गुण्या 13 गुण्या 13 એટલે કે હું હવે ગુણાકાર નથી કરતો, આ તો તમને સમજાવવા માટે ગુણાકાર કરેલો છે।
12 × 12 120 અને 12 × 24 એટલે 144 આવ્યા। આ બંનેનો ગુણાકાર આ આવ્યો, એનો ગુણાકાર 12 સાથે કર્યો એટલે એનો જવાબ આપણને આ મળે છે। હવે 13નો ઘન 13 × 13 × 13 એટલે કે થશે 2197 થશે। હવે વિદ્યાર્થી મિત્રો 14નો ઘન એટલે 14 × 14 × 14 એટલે કે 2744 થશે। હવે 15નો ઘન આપણે લઈએ તો 15નો ઘન 15 × 15 × 15 એટલે કે બરાબર 3375 થશે। કેટલો થશે? 3375 થશે। હવે 16નો ઘન આપણે લઈએ 16 × 16 × 16 એટલે કે 4096 થશે। બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે 1 થી 20 સુધીના ઘન લખવાના છે। 1 થી 20 સુધીના ઘન તમારે લખવાના છે જે પાઠ્યપુસ્તકમાં આપેલા છે। હવે આ સંખ્યાની અંદર હવે મારે આનાથી ઉલટું મેં બે શબ્દો તમને સમજાવવાની કોશિશ કરું છું। આ બે શબ્દો ઘન અને ઘનમૂળ, આ બે જ શબ્દો મારે તમને આજે સમજાવવાના છે। બરાબર છે। બાકી તો કંઈ દાખલા આપતા પેટમાં લઈશું। હવે ઘનમૂળ કોને કહેવાય? તો જુઓ આ 1નો ઘન, તો આપણે આને 1નો ઘન કીધો। બરાબર છે। 3 વખત પુનરાવર્તિત ગુણાકાર કરવાથી મળતી સંખ્યા જેને આપણે પૂર્ણ ઘન કહીએ છીએ। અને આ 1 એ પૂર્ણ ઘન સંખ્યા છે, 8 એ પૂર્ણ ઘન સંખ્યા છે, 27 64 125 216 343 512 729 1000 1331 1728 2197 2744 3375 અને 4097 આ પૂર્ણ ઘન સંખ્યાઓ છે। હવે મારે આ સંખ્યાઓનું ઘનમૂળ શોધવું છે। તો ઘનમૂળ કેવી રીતે શોધાય? તો હવે મારે ફક્ત આ જ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે, ઘનમૂળ। તો અહીંયા ધ્યાન આપજો, અહીંથી ઓપોઝિટ જાઓ। બરાબર છે। 1નું ઘનમૂળ, ઘનમૂળમાં 1 લખો તો એનો જવાબ શું આવશે? 1 આવશે। ઘનમૂળમાં 8 લખો એટલે કે 8નું ઘનમૂળ એટલે 2 થશે। હવે 27નું ઘનમૂળ શોધવાનું હોય તો 3 આવશે। 64નું ઘનમૂળ શોધવું હોય તો 4 આવશે। બરાબર છે। એ જ પ્રમાણે ક્રમશઃ બધા જ ઘનમૂળ હું તમને લખી દઉં છું। 125નું ઘનમૂળ 5 આવશે। 216નું ઘનમૂળ બરાબર છે 6 આવશે। પછી 343નું ઘનમૂળ 7 આવશે। 512નું ઘનમૂળ 8 આવશે। પછી 729નું ઘનમૂળ 9 છે। 1000નું ઘનમૂળ 10 થાય। 1331નું ઘનમૂળ 11 થશે। 1728નું ઘનમૂળ 12 થશે અને 1997નું ઘનમૂળ 13 થશે। હવે 2744નું ઘનમૂળ 14 થશે। 3375નું ઘનમૂળ 15 થાય અને 4096નું ઘનમૂળ 16 થશે। તો વિદ્યાર્થી મિત્રો મેં તમને અહીંયા 1 થી 16 સુધીના ઘન અને ઘનમૂળ લખાવ્યા છે। ઘનની વ્યાખ્યા પણ લખાવી છે અને ઘનમૂળની પણ વ્યાખ્યા અને એનો સંકેત વગેરેની માહિતી તમને આપેલી છે। અને હવે આ કોષ્ટક હું તમને સમજાવું છું। આ કોષ્ટકની અંદર ધ્યાન આપજો, એકમનો અંક 1 હોય અને એનો ઘન કરવામાં આવે તો મળતો અંક પણ 1 જ મળે। જેમ કે આ 1 હોય, ઘન કરવાથી મળતી સંખ્યાનો એટલે તમે અંદાજ લગાવી શકો આનાથી કે આ કોનો ઘન હશે, એનો અંદાજ લગાવવા માટે આ કોષ્ટકનો તમારે ઉપયોગ કરવાનો છે। એવો જ બીજો આપણે અહીંયા જુઓ 11 આ સંખ્યા, તો એનો ઘન કરવાથી એકમનો અંક 1 આવશે। અહીંયા એકમનો અંક 1 છે। હવે જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તો એને ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 8 આવે।
જેમ કે 2 તો અહીંયા કેટલો છે 8 છે, તો અહીંયા જુઓ 12 તો એકમનો અંક કયો છે 8 છે. તો જે સંખ્યાનો એકમનો અંક 2 હોય અને એ સંખ્યાનો ઘન કરવામાં આવે તો એ જે સંખ્યા મળે એનો એકમનો અંક 8 મળે. જે સંખ્યાનો એકમનો અંક 3 હોય અને એનો ઘન કરવામાં આવે તો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક હંમેશા 7 હોય. બરાબર છે. તો તમે જુઓ 2197 તો અહીંયા 7 છે, તો એ કોનો ઘન છે 13નો, એટલે અહીંયા જેનો ઘન કર્યો છે એની સંખ્યા એકમની સંખ્યા પણ 3 છે. બરાબર છે. હવે એ જ પ્રમાણે 4 હોય તો એકમનો અંક કયો હોય 4 હોય, એકમનો અંક 5 હોય તો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક પણ 5 હોય. 6 તો 6 હોય એ તમે ઉદાહરણ જે મેં લખાયેલા છે એમાં તમે જોઈ શકો છો. હવે જ્યારે 7 હોય તો એકમનો અંક કયો મળે 3, 8 હોય તો 2, 9 હોય તો 9, 0 હોય તો 0. આના કોષ્ટક પરથી તમે એનો અંદાજ લઈ શકો છો કે આ કઈ સંખ્યાનો ઘન હશે, એનો તમને પરફેક્ટ અંદાજ આવી શકે છે. એના માટે આ કોષ્ટક ખૂબ જરૂરી છે. બરાબર છે. હવે હોમવર્કની અંદર મેં તમને કીધું એ પ્રમાણે હોમવર્કની અંદર જ્યાં સુધી તમને ઘન નહીં આવડે બરાબર ત્યાં સુધી દાખલા ગણવાની અંદર ઘણી તકલીફ પડશે. બરાબર છે. તમને 1 થી 40 સુધીના મેં વર્ગમૂળ લખાવ્યા હતા જે તમે તૈયાર કર્યા હશે. આજે 1 થી 16 સુધીના ઘન લખાવ્યા છે. 17નો ઘન, 18નો ઘન, 19નો ઘન અને 20નો ઘન એટલે કે 8000, 21નો ઘન તો 9261. તો આ બધા ઘન તમારે આગળ લખવાના છે. સ્વ પ્રયત્ને ગણતરી કરીને લખવાના છે. હા, પાઠ્યપુસ્તકમાં કદાચ 17નો, 18નો, 19નો બધા જ ઘન આપેલા છે કોઠાની અંદર, પણ તમારે જોવાના નથી, ગણતરી કર્યા પછી જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના હોમવર્કની અંદર આ 2 વ્યાખ્યાઓ તૈયાર કરવાની છે, ઘન અને ઘનમૂળની. બરાબર છે. અને 1 થી 20 સુધીના ઘન લખવાના છે. બરાબર છે. અને એનું ઘનમૂળનું કોષ્ટક પણ બાજુમાં બનાવવાનું છે. બરાબર છે. હવે આની અંદર કંઈ ના ખ્યાલ આવે તો તમે મને મારા વોટ્સઅપ નંબર પર ફોન કરીને પૂછી શકો છો. બરાબર છે. જય હિન્દ. અસ્તુ.